સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને પણ કહીએ છીએ આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ। લડત અમારી ચાલુ થશે, ચાલુ રહેશે। ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી, તમારા ને અમારા મંત્રી નહીં પણ ભાજપના મંત્રી એ કલેક્ટર બેનને બચાવવા માટે હવાતિયા મારે છે, હવાતિયા મારે છે ભાઈ। અહીંયા મોટા મોટા તાઇફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર, એ પણ સાંભળી લે। અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર, અને આવા તાઇફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આદિજાતિ બજેટને પણ ઓળખી પડશે।